બિહારના દશરથ માંઝી પોતાની પત્નીને હોસ્પિટલે ન લઈ જઈ શક્યા. પત્નીનું મોત થયું તો ગુસ્સામાં પહાડ કાપી નાખ્યો. ઓડિશાનો દાના માંઝી પોતાની પત્નીનું શબ ખભા પર લઈને 12 કિલોમીટર સુધી પગપાળા ચાલતો રહ્યો અને સાથે તેની દીકરી પણ ચાલતી રહી. તેણે આપણા તમામ ભ્રમોના પહાડને એક ઝાટકે કાપી નાખ્યો છે. ગરીબી પાસે પોતાની તરફ, સિસ્ટમની તરફ, સમાજની તરફ ધ્યાન ખેંચવા મોત સિવાય કંઈ જ હોતું નથી. આપ આ તસવીરોને જોતા મારા શબ્દોનો ઇંતજાર ન કરો. પોતાના શબ્દ પોતે રચો, પોતે રડો. જરૂરી નથી કે કંઈ બોલો જ. થોડી વાર મૌન પણ રહો અને બની શકે કે પોતાના ખભે કોઈ ભારે વસ્તુ ઉપાડીને થોડી દૂર સુધી ચાલો પણ ખરા. બહાર ન જઈ શકો તો પોતાના ડ્રોઈંગ રૂમમાં ચાલો. આપ રડતા રડતા સિસ્ટમ પર હસવા લાગશો અને એ જ સિસ્ટમ પર હસતા હસતા રડવા પણ લાગશો. મહેસૂસ કરો કે આ દુનિયામાં ગરીબી નામની યાતનાથી તમે બચી ગયા છો. મીડિયાને રોજ રાત્રે એક ખલનાયક જોઈએ. દાના માંઝી બહાને મીડિયાએ તેનો ખલનાયક શોધી લીધો. ઘટના જે છે તે કાલાહાંડીની છે. કાલાહાંડી ઓરિસ્સાનો એક જિલ્લો છે અને ટીવી સ્ક્રીન સામે બેઠેલા દર્શકોને એક સવાલ પૂછવા હું માંગીશ કે કાલાહાંડીથી ગરીબી દૂર ન થઈ તો દેશથી ગરીબી આખરે દૂર થઈ કેવી રીતે? જો આપને એવું લાગે કે મીડિયા હવે સરકારી હોસ્પિટલોનો સર્વે કરશે, સ્થાનિક હોસ્પિટલોની મહિનાઓ સુધી દોડ લગાવશે, તો મને વિશ્વાસ છે કે આપ એ જ દર્શક છો જેઓ આજકાલ ફિઝૂલની ચર્ચાઓ અને ડિબેટો જુએ છે. 20-20 મિનિટ સુધી જંગલી જાનવરોના કારનામાઓ વાળા કાર્યક્રમ જુઓ છો. દેશ પરદેશની વિચિત્ર કથાઓ જુઓ છો, જેમાં કોઈ મકાનથી લટક્યો છે તો કોઈ રેલવેની એન્જિન આગળ ઉભો છે. જો એવું નથી તો તમે એવી આશા જ રાખશો. શું આપણે નથી જાણતા કે સરકારી હોસ્પિટલોમાં કે કોઈ પણ રાજ્યની સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં બિહારથી લઈને બંગાળ સુધી અને પંજાબથી લઈને ગુજરાત સુધી રાત દરમિયાન કેટલા કર્મચારી હોય છે? શું તમારા કે અમારા હંગામા કર્યા બાદ કોઈ આવીને આ બતાવશે કે અમારી પાસે પર્યાપ્ત કર્મચારી છે કે નથી? સસ્પેન્શન કે બદલી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તમે પણ કેટલી સમસ્યાઓ યાદ રાખશો. ટીવી સ્ક્રીન પર અત્યારે તમે જે તસવીર જોઈ રહ્યા છો તે ગયા વર્ષના ઓગસ્ટ મહિનાની છે. રાજસ્થાન પત્રિકામાં 31 ઓગસ્ટ અને હિન્દુસ્તાન ટાઈમ્સમાં 3 સપ્ટેમ્બરના રોજ છપાયેલી આ ખબર મધ્યપ્રદેશની છે. ખબર કહે છે કે ઉમરિયા જિલ્લાના 40 વર્ષીય વિશાલ બેગાએ ઝાડ સાથે લટકીને આપઘાત કર્યો. આદિવાસી પરિવાર પાસે એમ્બ્યુલન્સના પૈસા નહોતા. પુત્રો પિતાના શબને ખાટલા સાથે બાંધીને સતત 5 કલાક ચાલતા રહ્યા. હિન્દુસ્તાન ટાઈમ્સની ખબર મુજબ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે તેમની પાસે ફોન આવ્યો હતો પણ વાહન ન હોવાથી તેઓ લાચાર બની ગયા. સરકાર અને પ્રશાસન જ્યારે આ મુદ્દે કે આવા કોઈ પણ બીજા મુદ્દે વાત કરશે ત્યારે શરૂઆત સફાઈથી થાય છે, પછી તપાસની વાત થાય છે અને તપાસ પહેલા કાર્યવાહી થઈ જાય છે. હકીકતમાં તો આ સિસ્ટમથી સંવેદનશીલતાનું પતન છે. આ સમાજની સંવેદનશીલતાનું પતન નથી. સમાજની સંવેદનશીલતાને લઈ છાજિયા લેવાની કોઈ જરૂર નથી. સવાલ સિસ્ટમની ક્ષમતાને લઈ થવો જોઈએ. આહટ થવાથી, ખુદને લાનત આપવાથી આપણે દાના માંઝીને ન્યાય નહીં આપી શકીએ. સરકારી હોસ્પિટલોના સિસ્ટમને હવે ખતમ કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે નથી બોલતા કારણ કે બોલવા વાળો મિડલ અને અપર મિડલ ક્લાસ હવે વીમાને જ હવે હોસ્પિટલ ગણવા લાગ્યો છે. હકીકતમાં તો આ સિસ્ટમની સંવેદનશીલતાનું પતન છે. આ સમાજની સંવેદનશીલતાનું પતન નથી. સમાજની સંવેદનશીલતાને લઈ છાજિયા લેવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. સવાલ ફક્ત સિસ્ટમની ક્ષમતાને લઈ થવો જોઈએ, જે દરેક જગ્યાએ લોકો આગળ આવતા હોય છે. મજબૂરીના દામ, નનામી પર કહાની, ઠાઠડી પર ઠહાકો. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં આ બાબત સામાન્ય છે. સરકારી એમ્બ્યુલન્સની હદ ગણાવી બેહદ પૈસા પડાવતો સ્ટાફ આપને સરકારી હોસ્પિટલોમાં ફરતો મળશે અને એ પણ 56ની છાતી સાથે. એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટોપ ટુ બોટમ ચાલી રહેલા એમ્બ્યુલન્સ અને શબવાહિની કૌભાંડનો ખુલાસો સામાન્ય અસંવેદનશીલતાને તમામ હદો વટાવી દે તેવો છે. તગડું કમિશન લઈને પ્રાઇવેટ એમ્બ્યુલન્સના માલિકોને લાભ આપવા દર્દીઓને સરકારી એમ્બ્યુલન્સના હકથી વંચિત રાખતા સરકારી એજન્ટોના સરકારી જવાબ સાંભળો.
કિલોમીટર હોય કે ઉચ્ચ કાર તમે નજીકમાં ક્યારનો ભટકું આમથી આમ જો તમારા માટે હું તમને 2500 રૂપિયા કહું અને 100 ઓછા કરું 200 ઓછા કરું ને એનું નામ કઈ નહીં 200 રૂપિયા આ છેલ્લા છેલ્લું નેટ પાડું 100 રાતે કિલોમીટર ગમે ત્યારે મળી જાય એટલે આપણે મારો નંબર લઈ લો તમે તમારા ના અમારા પ્રાઇવેટ આવે તુફાન ગાડી પહેલી પડી પહેલી પડી નહીં આવતી એ તુફાન ગાડી આવે નહીં આપતા પહેલા તમે સલાહ આપી ત્યાં ગયા ગાડી નહીં હોતા ડ્રાઈવર નહીં હોતા બધા હત્તા જતા નતા કરે એમને વાત કરીને એમાં શું જજો એની અંદર તમારા કોઈ ઊંચા ટેક બેક લાગતા હોય ને તો તમારું કામ થાય નહીં તો બધું એવું જ છે ખાલી વીઆઈપી માં જ જાય ડોક્ટરો જાય ને વીઆઈપી ડોક્ટરો લઈ આમથી આમ એને કોઈ વીઆઈપી બંદોબસ્ત હોય ને સિટીમાં એના કોઈ માટે નેતા વેતા આવવા એટલે પાછળ નહીં દોડા કરતા નંબર એ છે ને એ એમને કહે છે એ 2500 કહે છે અરે તો 500 કમિશન થાય તમે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણા અને એ અમારી જ ગાડી મૂકે છે. 500 તમારે વ્યાજબી ભાડું સાંભળ્યું? ચલો આ મહાશયને સાંભળો જે એમ્બ્યુલન્સ ન મળવા પાછળ સીએમ સેવાની દુહાઈ આપી રહ્યા છે. તો સિસ્ટમની સંવેદનશીલતાના છાજિયા અત્યારે જે રીતે ઉડી રહ્યા છે તેની આપણે વાત કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલોની એમ્બ્યુલન્સની વરવી વાસ્તવિકતાનો અમે તમને પડે પડનો રિપોર્ટ બતાવી રહ્યા છે. અમારી ફક્ત એક જ ગુહાર છે કે આ રીતે જ્યારે દર્દીઓ રોડ રસ્તા પર મોતને ભેટવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે શું હવે સવાલ એ ઉઠે છે કે ખરેખર મરવું એ કોઈ ગુનો છે કે પછી હોસ્પિટલમાં મરવું એ ગુનો છે? કારણ કે હોસ્પિટલમાં દર્દીઓ માટે, ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ કે શવ વાહિની મળતી જ નથી અને જો જોઈતી હોય, જો મળતી હોય તો એ બમણા અને અનેક ગણા પૈસા ચૂકવીને. ત્યારે વિકાસના મોડલની વાત કરતી આ સરકાર આખરે છે ક્યાં? તમારી વસ્તુની વાત સીએમ છે, સીએમ ને કરતા હોય તો મળે નહીં એમ વાત છે. હવે સીએમ ના ગાડી ડ્રાઈવર જતું રહે એને 4 કલાક થાય, 5 કલાક થાય, 6 કલાકે ફરી ના વાત એ તકલીફ છે, બીજું કોઈ તકલીફ નહીં. તો સિવિલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની વરવી વાસ્તવિકતા વિશે વાત કરી રહ્યા છીએ. મજબૂરીના દામ, નનામી પર કહાની, ઠાઠડી પર ઠહકો. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં આ તમામ બાબતો જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારી એમ્બ્યુલન્સની હદ ગણાવી, બેહદ પૈસા પડાવવામાં આવે છે અને પૈસા પડાવતો સ્ટાફ આપને સરકારી હોસ્પિટલમાં જ ફરતો મળશે. આ સ્ટાફ દ્વારા જ પૈસા પડાવવામાં આવે છે, કમિશન લેવામાં આવે છે. આમાં તમામ જે ઉપરથી નીચે સુધીના લોકો હોય છે તે ભ્રષ્ટાચારનો ભોગ બનેલા હોય છે. 56 છાતી કાઢીને આ તમામ કર્મચારીઓ હોસ્પિટલના પ્રીમાઇસીસમાં તમને ફરતા પણ મળશે. ત્યારે એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટોપ ટુ બોટમ ચાલી રહેલા એમ્બ્યુલન્સ અને શબવાહિની કૌભાંડનો ખુલાસો આજે વીટીવી કરી રહ્યું છે. તમારી વસ્તુની વાત સીએમ છે, સીએમ ને કરતા હોય તો મળે નહીં એમ વાત છે. હવે સીએમ ના ગાડી ડ્રાઈવર જતું રહે એને 4 કલાક થાય, 5 કલાક થાય, 6 કલાકે ફરી ના વાત એ તકલીફ છે, બીજું કોઈ તકલીફ નહીં. કમજોર છે પણ સિસ્ટમ છે. સ્વાસ્થ્ય મંત્રી, આ તમે તમામ જે દ્રશ્યો વીટીવી બતાવી રહ્યા છે જોઈ રહ્યા છો ને? હેલો, તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકર સર જોડાઈ ગયા છે વીટીવી સાથે. વીટીવીમાં સ્વાગત પ્રભાકરન સર આપનું. અત્યારે જે આખી હોસ્પિટલોની એમ્બ્યુલન્સની વરવી વાસ્તવિકતા વિશે ચિતાર આપી રહ્યા છે, પહેલા તો એ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે દર્દીઓની પરિસ્થિતિ અને સાથે જ એમ્બ્યુલન્સ અને શબ વાહિનીનો આખો જે રોલ છે, જે સીન છે, તે કેવા પ્રકારનો છે? હું આપને જણાવું કે અમારે ત્યાં 10 થી વધારે એમ્બ્યુલન્સ છે ને એમાં 3 સબવાહિની પણ છે. અમારે દરરોજ 2000 પેશન્ટ અને 300 પેશન્ટ દાખલ કરીએ છીએ, 300 પેશન્ટને રજા આપીએ. એટલે આટલી એમ્બ્યુલન્સ હોય, એ ઉપરાંત અમારે વીવીઆઈપી સેવા હોય, દરરોજ 5 કોલ હોય. એટલે આટલા લોડ સાથે દરરોજ અમારી આ એમ્બ્યુલન્સ પહોંચી ના વળે એ નેચરલ વસ્તુ છે.
એટલે એ લોકોને એમની વ્યવસ્થા એમની મેળે કરવી પડે, અથવા તો અમારે જે કોલ આવે અને પ્રાયોરિટી પ્રમાણે કે રીતે જવાનું હોય એ અમે આપીએ છીએ. પ્રભાકરન સર, આ શવવાહિનીની આપ અત્યારે વાત કરી રહ્યા છો. એક તો શવવાહિની 2 છે, બીજું સિવિલ હોસ્પિટલમાં કેટલાય મૃતદેહોના પીએમ માટે આવતા હોય છે. શવવાહિની આ પૂરી કઈ રીતે પડે છે? 2 શવવાહિની જ્યારે દૂર દૂર સુધી મોકલવામાં આવે છે ત્યારે બીજા દર્દીઓ માટે કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે? જયારે શવવાહિની અમારી પ્રાયોરિટી પ્રમાણે જેનો પહેલો નંબર આવે એને આપીએ છીએ, બાકીના લોકો એમની મેળે પોતાની વ્યવસ્થા કરી દેતા હોય. તો આ સિવિલ હોસ્પિટલમાં જે હેલિપેડ અત્યારે બનાવવામાં આવી રહ્યું છે તેના વિશે વિચાર થાય છે, પરંતુ આ શવવાહિની વધારવા કે તેની સંખ્યા વધારવાનો વિચાર આજ સુધી સિવિલ હોસ્પિટલના નથી કર્યો? સરકારને પોતાની પ્રાયોરિટી હોય. અમારી આટલી એમ્બ્યુલન્સ સફિશિયન્ટ છે, કારણ કે દરરોજ અમારે જો 25-30 તમે કઈ પોસ્ટમોર્ટમ થાય તો એટલી એમ્બ્યુલન્સ અમે વસાવી ના શકીએ ને એની જરૂરિયાત પણ નથી. આ આઈસીયુ ઓન વ્હીલ્સ રિઝર્વ પર આપણે શું કહેવું છે? કેટલી છે? આઈસીયુ ઓન વ્હીલ અમારી 3 છે અને એ અમારે વીઆઈપી સેવામાં વપરાય છે. અને જ્યારે વીઆઈપી સેવામાં વપરાતી હોય છે અને જ્યારે બીજા દર્દીઓને જ્યારે જરૂર હોય છે ત્યારે બીજા દર્દીઓનું શું? બીજા અમારે 7 બીજી એમ્બ્યુલન્સ છે, એ અમે એમાં વાપરીએ છીએ. પણ જે દર્દીઓને આ સિવિલ હોસ્પિટલની કે આ એમ્બ્યુલન્સની જરૂર હોય, જે લોકોના જીવ પર આવી ચડ્યું હોય, એ જીવનું શું? ગુજરાતમાં તમને ખબર છે 108 ની સર્વિસીસ છે, બધી આઈસીયુ ઓન વ્હીલવાળી સર્વિસીસ છે અને એ લોકોને જયારે અહીંયા આવવું હોય ત્યારે 5 મિનિટમાં એની ગાડી એમને મળતી હોય છે. 108 એમ્બ્યુલન્સ અને આઈસીયુ ઓન વ્હીલ્સ, આ બંનેનો તફાવત તો આપને ખબર હશે ને? થોડી વાત કરો એના વિશે. બંને ગાડીમાં આ ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટેની જ સેવા છે અને આઈસીયુ ઓન વ્હીલ્સ અને ગુજરાત સરકારની આઈસીયુ ની બીજી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો હોય એને સિવિલ માટે છે ને, અમારી આઈસીયુ ઓન વ્હીલ્સ એના માટેની સેવા માટે અમે ઉપયોગ નથી કરતા. એટલે જે ફેસિલિટી આઈસીયુ ઓન વ્હીલમાં મળી રહે છે તે 108 એમ્બ્યુલન્સમાં મળી શકે? બિલકુલ મળી શકે. તો પછી વીવીઆઈપી માટે જે 3 ફાળવવામાં આવી છે તે સિવાય અન્ય જે છે તે એમ્બ્યુલન્સ વીવીઆઈપી ને ફાળે કેમ નથી જતી? આ અમારી હાઈએસ્ટ રેફરલ સેન્ટર છે. અમારે અહીંથી કોઈ દર્દીને બહાર રિફર કરવાનો મોકો આવતો નથી, એટલે એવી જરૂરિયાત અમારી રહેતી નથી. પ્રભાકર સર, આપ અત્યારે થોડી વાર પહેલા જ આપણે શવવાહિનીની વાત કરી. આપે જણાવ્યું કે 2 કે 3 શવવાહિની છે, જેનો નંબર પહેલા આવે એ શવવાહિની લઈ જાય અને જેનો પાછળથી આવે એ પોતપોતાની રીતે પોતાની વ્યવસ્થા કરે. આપ સ્વીકારો છો કે આ જે એમ્બ્યુલન્સની સંખ્યા છે, શવવાહિનીની સંખ્યા છે, સિવિલ હોસ્પિટલના દર્દીઓને જોઈને ખૂબ જ ઓછી છે? દર્દીઓ ઘણા છે. અમારે જે ડ્રાઈવરોની સેન્કશન પોસ્ટ છે એ પણ 18 જ છે, એટલે ડ્રાઈવરની સેન્કશન પોસ્ટ છે એના પ્રમાણે અમારે એટલા વેહિકલ છે, એટલે વધારે એમ્બ્યુલન્સ લઈએ તો પણ અમે એને ડ્રાઈવર ના આપી શકીએ અને બાકીની જેટલા દર્દીઓને રજા આપીએ કે જેટલા મૃત્યુ પામે બધાને આ સેવા આપવી અમારા માટે શક્ય નથી. પણ એ સેવા આપી શક્ય નથી, પણ તમે રજૂઆત તો કરી શકો ને ઉપરના લેવલે? રજૂઆત કરી શકીએ, વારંવાર કરેલી છે અને એ અમારી રજૂઆત ચાલુ છે. ક્યાં અટકે છે? ક્યાં આપે કે જણાવ્યું કે રજૂઆત કરી રહ્યા છો, ક્યાં અટકે છે? સરકારમાં ઘણી બધી ચેનલ્સ હોય છે, એમાં ઉપરથી માંડીને ઘણી જ્યાં ઉપર જાય અને બજેટનું લેવલ આવે ત્યાં અટકતું હોય એવું મારું માનવું છે. એટલે સરકાર જે મોટી મોટી વાતો કરે છે, આપ માનો છો કે સરકાર વાતો જ કરે છે, સિવિલ હોસ્પિટલને કોઈ સુવિધા નથી પૂરી પાડતી આપના રજૂઆત છતાં પણ? ના, એવું હું નથી માનતો. સરકાર એની જે પ્રાયોરિટી હોય એ પ્રમાણે જ બધી સેવા નક્કી કરતી હોય છે. એનો મતલબ અત્યારે શવવાહિની એ પ્રાયોરિટી નથી સરકારની કે સિવિલ હોસ્પિટલની? જો અમારી હોસ્પિટલ દરરોજ 300 દર્દી દાખલ કરે છે ને, 300 ને રજા આપીએ છીએ ને, ઓવરઓલ ઓક્યુપન્સી અમારી 80% હોય છે, એટલે બધાને ખબર જ છે કે અમે કેવી સેવા આપીએ છીએ. હા, એ ખૂબ સરસ લાઈન બોલ્યા. બધાને ખબર જ છે સિવિલ હોસ્પિટલ કેવી સેવા આપે છે. પ્રભાકર સર, આજે હેલિપેડ માટે બજેટ ફાળવાયું એ કેવા પ્રકારનું? હેલિપેડ એ મકાનનો ઇન્ટરનલ ભાગ છે અને મકાનની અંદર જ બનેલું છે અને એનું આખું બાંધકામ અમારું એક પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ છે એ કરે છે. એમ નહીં, પણ એની રજૂઆતો થઈ હશે ને? હેલિપેડ માટે પહેલા રજૂઆતો થઈ હશે ને? એ સરકાર પ્રાયોરિટી નક્કી કરતી હોય છે. તો આપે જે રજૂઆત કરી કે અમે વાડે ઘરે શવવાહિનીની રજૂઆત કરી છે, હવે સરકાર પ્રાયોરિટી આપે છે, તો સિવિલ હોસ્પિટલના એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, એક જવાબદાર અધિકારી તરીકે, સંચાલક તરીકે આપે જો ઠોસ રજૂઆત કરી હોત તો શવવાહિની વધી શકત એવું લાગે છે? આપ કાચા છો ક્યાંક? ના, બિલકુલ નથી લાગતું. કાચા ના હોય. સરકારની પ્રાયોરિટી હોય ને અમારી પણ પ્રાયોરિટી હોય. દર્દી જેટલા મરે એ પ્રમાણે એટલી એમ્બ્યુલન્સ હોવી અથવા તો એટલી ડેડ બોડી વાન હોવી એવું હું માનતો નથી. એટલે તમે એવું માનો છો કે પ્રાયોરિટીમાં 2 કે 3 આવે છે, એનાથી વધારે પ્રાયોરિટી નથી આવતી? અમદાવાદ સિવિલની આપણે વાત કરીએ, અમારી જેટલી અમારા ડ્રાઈવરોની જેટલી સ્ટ્રેન્થ સેન્કશન થયેલી છે એ પ્રમાણેના વેહિકલ અમારી જોડે છે. એટલે ડ્રાઈવરોની ભરતી પણ બાકી છે એવું કહેવા માંગો છો? ભરતીની સરકાર નક્કી કરે કે કેટલી જરૂરિયાત છે એમ. એટલે હજુ સરકારને જરૂરિયાત લાગતી નથી આટલા દર્દીઓ રજડી રહ્યા છે તો પણ?
સરકારના કોઈ દર્દી રજડી નથી થયા. એ લોકો સરકારના નહીં, નજીકમાં હોય. સરકારના નથી પ્રભાકર સર, હા. સરકારની વાત હા. નથી કરી રહી. આજે ગરીબ દર્દીઓ, આપે જણાવ્યું કે આજે વ્હીલ્સ ઓન રોડ હોય છે, આઈસીયુ ઓન વ્હીલ્સ, એ તમામ વીવીઆઈપી માટે ફાળવી દેવામાં આવે છે. હવે ફેસિલિટીની વાત આપે કરી કે આઈસીયુ ઓન વ્હીલમાં હોય કે 108 એમ્બ્યુલન્સમાં હોય, સેમ ફેસિલિટી હોય છે, તો પછી આવું હોય. બધું બાયસ પક્ષપાત કેમ? પક્ષપાત કોઈના માટે નથી. એ સરકારના પ્રોટોકોલ પ્રમાણે ચાલતું હોય છે. હમ. અને આપણને ખબર છે કોર્પોરેશન એરિયામાં અમદાવાદની કોર્પોરેશનની સબવાહિની પણ મળી રહેતી હોય છે ને, એ પણ તમે ફોન કરો તો 15 મિનિટમાં આવી જતું હોય છે. અને એ રીતે ઘણી બધી બીજી પણ પ્રાઇવેટ ફેસિલિટી હોય, એટલે લોકોની અને અમારા દર્દીઓની કેવી રીતે જરૂરિયાત છે એ પ્રમાણે અમે નક્કી કરતા હોય છે. આજે એમ્બ્યુલન્સ સરકારી ફાળવવામાં આવે છે, તેની હદ કેટલા સુધીની હોય છે? સરકારના જીઆર પ્રમાણે ગુજરાતની લિમિટ સિવાય આ એમ્બ્યુલન્સ બહાર જયા નથી. ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે. ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે. અને જ્યારે ફાળવવામાં આવતી હોય છે ત્યારે તેના પૈસા લેવડ દેવડની જે વાત હોય છે એ સરકારી હિસાબ મુજબ જ થતું હોય છે? સરકારનો જીઆર થયેલો છે, પર કિલોમીટર કેટલા લેવાના છે એ નોર્મ્સ પ્રમાણે લેવાતા હોય. હવે પ્રભાકરભાઈ, એક સ્ટિંગ ઓપરેશન વીટીવીએ કર્યું છે, તેમાં ઘણા બધા ખુલાસાઓ થયા છે અને એમ્બ્યુલન્સ પર જ જે બમણા ત્રમણા રૂપિયા લઈને જે જાહો જલાલી કરવામાં આવે છે, તે આખી વિગતો અત્યારે વીટીવી સાથે છે. એક વાત એ સંભળાવો, સબ વાહિનીની વાત હોય, એમ્બ્યુલન્સની વાત હોય, આ વીવીઆઈપી ને ફેસિલિટીઝ આપવાની વાત હોય, હા બિલકુલ. કોઈ પણ પ્રકારથી તકલીફ જ્યારે હોય છે એ વીવીઆઈપી ના માથે કેમ ક્યારે નથી આવતી અને ગરીબ વ્યક્તિઓ કે ગરીબ ફેમિલીના માથે કેમ આવે છે? હંમેશા કેમ આ પ્રકારનું? એવું કોઈ નથી. અમારી જે પ્રાયોરિટી હોય ને, જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ અમે નક્કી કરતા હોય છે. એટલે એવું નથી કે તમારે પેલા વીવીઆઈપી ને સેવા આપો, ગરીબ દર્દીઓને સેવા નથી આપતા. પ્રભાકરભાઈ, એક મિનિટ પ્રભાકરભાઈ, એક તો આપે જે રીતે અત્યારે જણાવી રહ્યા છો, આપ લાઈન પર જ રહેશો. નીતિનભાઈ પટેલ અત્યારે નાયબ મુખ્યમંત્રી સાથે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે, તેમને ફોન લાગી રહ્યો છે અને ફોન લાઈન પર છે. નીતિનભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. નીતિનભાઈ, અત્યારે હોસ્પિટલોની જે એમ્બ્યુલન્સની વરવી વાસ્તવિકતા છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકર સર છે આપણી સાથે. નીતિનભાઈ પટેલ કે જેઓએ પોતાનો ફોન અત્યારે કટ કરી નાખ્યો છે, ફરી એકવાર આપણે પ્રયત્ન કરી રહ્યા છે. પ્રભાકરભાઈ, નીતિનભાઈ સાથે અત્યારે આપણે ડાયરેક્ટ જ વાત કરીશું. તેઓ પણ આગળ આરોગ્ય મંત્રી હતા, તેમને પણ સિવિલ હોસ્પિટલની ઘણી બધી વસ્તુઓ કદાચ અપડેટ કરાવવાનો આપણે પ્રયત્ન કરીએ. એક વાત એ પણ પ્રભાકરભાઈ સામે આવી છે, શબવાહિનીની અત્યારે વાત ચાલી રહી હોય, એમ્બ્યુલન્સની વાત ચાલી રહી હોય, હજી પણ તમે એક જ વાત કરી રહ્યા છો કે સરકારના ક્રાઇટેરિયામાં જે આવશે એ જ પ્રમાણે થશે. સરકારનો ક્રાઇટેરિયા નક્કી જ્યારે સરકાર કરશે ત્યાં સુધીમાં કેટલા દર્દીઓના મોતનો સામનો કરવો પડશે? દર્દીઓના મોતનો એમ્બ્યુલન્સને કશું લેવા દેવા નથી. એના રોગ પ્રમાણે મૃત્યુ થતા હોય છે, કે હોય કે આના પ્રમાણે હોય એ પ્રમાણે મૃત્યુ નથી થતા, રોગના પ્રમાણે મૃત્યુ થતા હોય. પ્રભાકરભાઈ, અત્યારે આ જે રિંગ આપને સંભળાઈ રહી છે, નીતિનભાઈ પટેલને વીટીવી સતત પ્રયત્ન કરી રહ્યું છે. એકવાર લાગી પણ ચૂક્યો હતો, જોકે તેમને ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો છે. ફરી એકવાર આપણે એમનો પ્રયત્ન કરી રહ્યા છે ફોન પર વાતચીત કરવા માટે. એક વાત તમને હું પૂછવા માંગીશ પ્રભાકરભાઈ, એ ફોનની રિંગ ઉપાડે એટલે આપણે નીતિનભાઈ સાથે પણ આપણે વાત કરીએ છીએ. નથી ઉપાડી રહ્યા. નીતિનભાઈ પટેલ અત્યારે વીટીવી સાથે વાતચીત કરવા માટે કદાચ તૈયાર નથી, તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. પ્રભાકરભાઈ, આપે જ અત્યારે જે રીતે વાત કરી રહ્યા છો, સિવિલ હોસ્પિટલનો ક્રાઇટેરિયા સરકાર એ રીતે નક્કી કરે છે જે રીતે દર્દીઓ હોય, પરંતુ દર્દીઓ જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવે છે ત્યારે દર્દીઓના બીછાને પણ નીચે પાથરવામાં આવે છે. એટલા પ્રકારના દર્દીઓ જ્યારે ઉભરાતા હોય તેમ છતાં સરકારને રજૂઆત કરવામાં, તમે કહો છો કે તમે રજૂઆત કરી છે, હવે સરકાર નક્કી કરશે. રજૂઆત તમે કેવા પ્રકારની કરી? હજી શું શું ઘટ છે સિવિલ હોસ્પિટલમાં, એ જરા જણાવો. સિવિલમાં કશું જ ઘટ નથી. જી પ્રભાકરભાઈ. તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ